ભાગ ઉત્તર અને પૂર્વ, અને એમાં પણ 10,000 જે શ્લોક છે પૂર્વમાં અને 12,000 ઉત્તરમાં છે, અને બે ભાગમાં એનું વિભાજન કરવામાં આવ્યું છે. અને કહ્યું કે વ્યાસજી કહે કે હું શંકર, ગણેશ અને કાર્તિકીય સ્વામી તથા સૃષ્ટિના ઉત્પત્તિ, પાલન, સંહાર કરનાર ભગવાન શિવજીને નમસ્કાર કરું છું. નમઃ શિવાય. ભગવાનને નમસ્કારનું પણ ખૂબ મહત્વ. અને એમાં પરમાત્માના જે અવતાર એની ચર્ચા બતાવી, વિદ્યા અવતાર આદિની બધી ચર્ચા બતાવવામાં આવી છે. અને યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય માનસા સહ આનંદમ યસ્ય વૈ વિદ્વાન વિવેતે કૃતશ્ચન. અને આ રીતે મુનિગણોની પ્રાર્થના સાંભળી સુધજીએ ભગવાન શિવજી અને ગણેશનું ધ્યાન કર્યું. અને પછી જગદંબા પાર્વતીજી અને પોતાના ગુરુદેવને પ્રણામ કરીને કહે કે હે મુનિઓ, હવે તમે બધી વિદ્યાઓના રૂપ પુરાણના પ્રગટ થવાનો વૃત્તાંત સંભળાવું. તમે સાંભળો કે પુરાણ એ શું છે. તો શ્વેત કલ્પમાં, શ્વેત વરાહ કલ્પમાં જ્યારે વાસુદેવ ભગવાન શ્રી હરિ અને એમને જે કંઈ તમને કહ્યું એ શબ્દો અને એના અર્થોથી યુક્ત ન્યાયપૂર્ણ શાસ્ત્રો અને અર્થોથી શોભિત ક્રમને પુરાણ કહેતા હતા. પુરાણનું મહત્વ 4 વેદ, 6 શાસ્ત્ર, મીમાંસા, ન્યાય, ધર્મશાસ્ત્ર અને બધા પુરાણ આદિ 14 પ્રકારની બધી વિદ્યાઓ છે. અને આ વિદ્યાઓના અધિપતિ ભગવાન શિવજી છે. પછી 4 વેદ પરથી 4 ઉપવેદ બન્યા. આપણા 4 વેદો કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. એ 4 વેદમાંથી 4 ઉપવેદ કયા કયા? તો ઋગ્વેદમાંથી ઉપવેદ બન્યો એનું નામ છે આયુર્વેદ. યજુર્વેદમાંથી જે ઉપવેદ બન્યો એનું નામ છે ધનુર્વેદ. સામવેદ છે એનામાંથી જે ઉપવેદ બન્યો એનું નામ છે ગંધર્વવેદ. અને જે અથર્વવેદ છે એનામાંથી જે ઉપવેદ બન્યો એનું નામ છે સ્થાપત્યવેદ. આ 4 પ્રકારના ઉપવેદ કહેવાય. અને 14 ને યુક્ત કરનારી દેવાથી વિદ્યા એ 18 પ્રકારની થઈ જાય. અને આ 18 વિદ્યાઓમાં નિર્માતા ભગવાન શિવજી સાક્ષાત છે. આ બધા જ તંત્ર મંત્ર, જેટલા બધા મંત્રો 7 કરોડ અને 20 લાખ જેટલા બધા મંત્રો છે. કેટલા? 7 કરોડ અને 20 લાખ મંત્રો છે. અને બધા જ મંત્રો જે છે ને એને ઉત્કીલન કરી દીધા. ઉત્કીલન એટલે શું કહેવાય? તાળું કહેવાય. લોક કરી દીધા ભગવાન શિવજીએ. કારણ કે બધા લોકો પહેલાના કેવા કે દાણો બધા મંત્રોનો દુરુપયોગ કરતા ને. અને પછી એની કુંજકા એટલે ચાવી પોતાની પાસે રાખી. એ ચાવી પોતાની પાસે રાખી. પાર્વતી માતાને કહ્યું કે આ બધા ભક્તો માટે કંઈક તો આપો. ત્યારે કહ્યું જેને એ ચાવી જોઈતી હોય એને તમારું અને મારું શરણ લેવું પડે તો એને ચાવી પ્રાપ્ત થાય. એટલે કોઈ બી મંત્ર લેતા પહેલા શંકર અને પાર્વતીની જે પેલી ઉત્કીલન મંત્ર જે કહેવાય ને, કોઈ બીના ઉત્કીલન મંત્ર આવે અને એનું ચંડી પાઠ કરો તો એમાં પણ પહેલા આવતું જ હોય. એ રીતે દરેકમાં આવતું હોય એ રીતે કરવું તમારે પડે. બ્રહ્માંડની રક્ષા કરવા માટે વિષ્ણુ ભગવાનની શક્તિ પ્રદાન કરી. વિષ્ણુએ તો બ્રહ્માની રક્ષા કરનાર છે, મધ્યવ્રત છે. બ્રહ્માને 18 વિદ્યાઓ પ્રાપ્ત કરી, 18 પુરાણનો વિસ્તાર કર્યો અને બ્રહ્માજીના મુખમાંથી 4 વેદ ઉત્પન્ન કર્યા. અને પછી અન્ય શાસ્ત્ર ઉત્પન્ન થયા. આ બધી ચર્ચા બતાવવામાં આવી છે. આ 18 પુરાણ કયા કયા આમાં પણ બતાવ્યું છે. ભાગવતમાં પણ બતાવ્યું, દેવી ભાગવતમાં પણ બતાવ્યું, પણ થોડોક ફેરફાર ખરો, થોડોક જ, બહુ નહીં. તમે લખ્યું બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, ભાગવત પુરાણ, ભવિષ્ય પુરાણ, નારદ પુરાણ, માર્કંડેય પુરાણ, અગ્નિ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, લિંગ પુરાણ, વરાહ પુરાણ, વામન પુરાણ, કુર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ, બ્રહ્માંડ પુરાણ અને સ્કંદ પુરાણ. અને એમાં 4થા નંબર પર આ શિવ પુરાણ આવે છે. શૈવોની બધી કામનાઓ પરિપૂર્ણ કરનારું છે આ શિવ પુરાણોક્ત ધર્મ. અને વિધિ દ્વારા ભગવાન શિવજીની ઉપાસના કરવાથી 3 વર્ણોના મનુષ્યો અને દેવતાઓ શિવ કથા સાંભળવાથી શીઘ્ર જ શિવલોકની પ્રાપ્તિ કરે છે. એમાં કોઈ શંકા જ નહીં. જેને ભક્તિ કહેવાય. મુક્તિની અભિલાષાથી શિવ આરાધના જ ફળદાયક બને છે. આ પ્રમાણે કહ્યું છે.
પછી તો શ્વેત વરાહ કલ્પ એકબારા, ઋષિ ઘન જોબયે પ્રશ્ન અભારા. પછી તો બ્રહ્માજીએ વિવિધ પ્રશ્ન પૂછ્યા છે. શ્વેત વરાહ કલ્પનો આરંભ થયો ત્યારે બધા ઋષિઓ વચ્ચે વિવાદ છેડાયો અને વિવાદમાં બ્રહ્માએ કહ્યું કે બ્રહ્મ કોણ છે એ તમને ખબર નથી. કોઈ એક વસ્તુ તો કોઈ બીજી વસ્તુને બ્રહ્મ કહે છે, પરંતુ જ્યારે કોઈ પણ નિર્ણય ન લઈ શકાતો હોય ત્યારે બધા મળીને એક નિર્ણય બ્રહ્માજી પાસે પહોંચ્યા અને પ્રણામ કરીને સ્તુતિ કરીને કહ્યું. ત્યારે બ્રહ્માજી પાસે જઈને બોલ્યા કે હે ઋષિઓ, અમે એક સુંદર સંદેહ અને અજ્ઞાનના અંધકારમાં પડ્યા છે અને ખૂબ આકુળ વ્યાકુળ છીએ, તો તેથી કૃપા કરીને તમે એ સંદેહને દૂર કરો ને. અમને ખબર નથી કે અવિનાશી નિત્ય શુદ્ધ ચિત્ત સ્વરૂપ પરમાત્મા પરબ્રહ્મા કોણ છે અને પોતાની લીલા જોડે સંસારને રચીને એનું પાલન અને સંહાર કરવાવાળા કોણ છે. અને આ રીતનું વ્રત, આ રીતનું મુનિઓનું કથન સાંભળી બ્રહ્માજી પણ પોતાના આસનથી ઉઠીને ભગવાન શિવનું ધ્યાન કર્યું અને ઋષિને કહે, આયુત્રોષમ નિમેષાખ્યમ મધ્યમાનમ પ્રચક્ષતે, સંખ્યારૂપસ્ય કાલસ્ય શાંતમ તીતકલાવધી. અને કહ્યું છે કે હે મુનિઓ, જે મન અને વાણીથી અતીત છે, જે બ્રહ્મા વિષ્ણુ રુદ્ર આદિના મૂળ ઇન્દ્રિયના સ્વામી છે અને બધાની રચના કરે એ પરમાત્મા શિવજી, અને એને અમે નમસ્કાર કરીએ છીએ. આ પ્રમાણે કહ્યું. પાશુપત વ્રતનો પણ અહીંયા મહિમા બતાવવામાં આવ્યો છે. નૈમિષારણ્યની કથા અહીંયા બતાવવામાં આવી છે. જે વાયુ પુરાણ નામનો જે ગ્રંથ છે, એ વાયુ પુરાણમાં નૈમિષારણ્યની કથા બહુ વિસ્તારથી બતાવવામાં આવી છે. નૈમિષારણ્ય એટલે શું થાય, કયું સ્થાન? ત્યારે બધા ઋષિમુનિઓ બ્રહ્માજી પાસે ગયા અને કહ્યું કે અમને દીર્ઘ સત્ર કરવું છે, સત્સંગ કરવો છે, તો કોઈક એવું સ્થાન તમે અમને બતાવો કે જેના કારણે અમે કોઈને ડિસ્ટર્બ ના કરે ને કોઈ અમને ડિસ્ટર્બ ના કરે. એવું સ્થાન હોવું જોઈએ. એવું જ હોવું જોઈએ ને. સત્સંગ કથા છે ખરેખર બહુ સારું, ભગવાનનું નામ એ પણ સાંભળવું જરૂરી છે, પણ એ રીતે આપણે સાંભળીએ કે કોઈ ડિસ્ટર્બ ન થાય. હે ને, હનુમાન ચાલીસાના પાઠ આપણે સાંભળતા હોઈએ અને પેલો બિચારો નાઇટ શિફ્ટ કરીને સવારમાં ઘેર આવ્યો અને હું ગયો હોય ને આપણે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ આવું આપણે કરીએ ને પેલા ઊંઘ બગડે કે ના બગડે? તો આપણે પોતાના ઘરમાં સંભળાય એવું રાખી ના ચાલે. 10માની કે 12માની બોર્ડની પરીક્ષા હોય અને આપણે કથા સાંભળવું છે, થોડુંક દીવું રાખીએ, છોકરાને ભણવામાં ડિસ્ટર્બ ન થાય તે ઘડીએ. અને પછી કથા ચાલતી હોય તો પછી ડીજે વગાડીને પણ કથામાં પણ ડિસ્ટર્બ ના થવું જોઈએ. એટલે કયું કે એવું કયું સ્થાન છે કે કંઈક સ્થાન આપો કે જેનાથી અમારું ચિત્ત પરમાત્મામાં કેન્દ્રિત થાય અને અમે કોઈને ના નડીએ ને કોઈ અમને ન નડે એવું કહો. ત્યારે કહ્યું, બ્રહ્માજીએ કહ્યું કે તમે ચિંતા ના કરશો, અત્યારે હું મારું મનોરૂપી મનોમય ચક્ર છોડું છું અને એ જ્યાં સ્થિર થાય ત્યાં તમે જઈને તપશ્ચર્યા કરજો. આમ બ્રહ્માજીએ પોતાનું મનોમય ચક્ર છોડ્યું અને ફરતું 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 આપણા ભારતમાં આવ્યું. બ્રહ્માજી ક્યાં રહે છે ખબર છે ને તમને? મેં તમને કહ્યું આગળ. ક્યાં રહે છે બ્રહ્માજી? આપણે રહીએ એને ભૂરલોક કહેવાય, પછી ભૂવર લોક, સ્વર્ગ લોક, મહ લોક, જનો લોક, તપો લોક અને સત્યલોક, એમાં બ્રહ્માજી રહે. અને ત્યાંથી જે ચક્ર છોડ્યું પડતું 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 આપણે અહીંયા અયોધ્યાની પાસે નૈમિષારણ્ય ક્ષેત્ર જે તે ત્યાં આવ્યું. વિચાર કરો. અને સમય કેટલો? ખાલી ક્ષણ માત્રમાં, આંખનો પલકારો બંધ થઈ જાય ને. વિચાર કરો એની ગતિ કેટલી હશે. પણ આ ચક્રનું નામ જ છે શું? તો મનોમય ચક્ર. એ મનરૂપી ચક્ર. આપણું મન ગમે ત્યાં નહીં જતું, આંખના પલકારામાં ગમે તે જઈને પાછું આવી જતું હોય. તો આ મનોમય ચક્ર છે. અને એ ચક્રના જે 8 આરા હતા, એ 8 આરા ત્યાં સ્થિર થઈ ગયા. એટલે એ સ્થાનને ચક્ર તીર્થ કહેવાય. કયું તીર્થ કહેવાય? ચક્ર તીર્થ. અને ત્યાં બધા ઋષિમુનિઓએ ત્યાં દીર્ઘકાળ સુધી સત્ર કર્યું, સત્સંગ કર્યો. આપણે ત્યાં લગભગ બધી કથાઓ આ સ્થાને થાય છે, નૈમિષારણ્યમાં થાય છે. સત્યનારાયણ ભગવાનની કથાનો આરંભ ત્યાંથી જ છે. એકદા નૈમિષારણ્ય ઋષે શૌનકાદય. તો આ એ નૈમિષારણ્ય, આંખનો પલકારો, નિમેષ એક સંજ્ઞા, સમયની સંજ્ઞા બતાવવામાં આવી.
આંખનો પલકારો બંધ કરીને ખુલી જાય, આટલો સમય નિમેષ સમય કહેવાય, હે ને? અને નિમેષ સમયનું ખૂબ મહત્વ બતાવ્યું. નૈમિષ એનો અર્થ થાય છે સુંદર, અને અરણ્ય એનો અર્થ થાય છે જંગલ. સુંદર એવું વાતાવરણ દિવ્ય હોય અને એવા જંગલમાં જઈ એકાંતમાં રહી અને સત્સંગ કરતા હતા. સત્સંગ કરવા માટે ભગવાનનું નામ લેવા આપણે એકાંતવાસ જરૂરી છે. હા ભાઈ, એકાંતવાસો લઘુ ભોજનાદૌ, એકાંતમાં રહેવું, ઓછું ભોજન કરવું, હે ને? મૌનમ નિરાશા, મૌન રહેવું, અને નિરાશ રહેવું નહીં, પણ કોઈની પાસે કોઈ આશા ન રાખવી. આ બધા નિયમો છે. તે બધા ઋષિ આ નૈમિષારણ્ય ક્ષેત્રમાં પધાર્યા અને ત્યાં સૂત અને સૌનક વચ્ચેનો જે સંવાદ જે થાય એનું મહત્વ બતાવવામાં આવ્યું છે. અને એ જગ્યા પર બધા ચર્ચા કરતા, એટલે એટલામાં એ નૈમિષારણ્ય ત્યાં તો વાયુ નામના એક દેવ ત્યાં આવ્યા. વાયુદેવ આવ્યા. વાયુદેવનું બધા દેવોએ ત્યાં એમને સ્વાગત કર્યું. સ્વાગત કર્યા પછી વાયુદેવને ઊંચે બેસાડી અને વાયુદેવે પણ પોતપોતાની મતિ અનુસાર, જ્ઞાન અનુસાર સત્સંગ કરાવ્યો. અને એ વાયુદેવના સત્સંગના માધ્યમથી આ સંહિતાનું નામ વાયવીય સંહિતા નામ પડ્યું છે. અને એમાં 3 દેવતાઓનું આયુષ્ય વિશે ચર્ચા કરી, પ્રલય વિશે વિવેચન કરવામાં આવ્યું છે, અને મન્વંતરો અને કલ્પોનું વિવેચન કરવામાં આવ્યું, કાળ ગણતરી કરવામાં આવી, જે આગળ આવી ગઈ એ બધી કેટલીક ના કે 2-3 વાર કથાઓ અંદર આવે. સૃષ્ટિનું વિવેચન કરવામાં આવ્યું વાયુદેવ દ્વારા. અને પછી ભગવાન શંકર જે રુદ્રની ઉત્પત્તિ થઈ એની કથા બતલાવવામાં આવી છે. પછી શિવ અને શિવા એટલે પાર્વતી શંકર ભગવાનના પત્ની, અને બંનેની ઉત્પત્તિ જે રીતે થઈ અને બધા દેવોએ એમની પ્રાર્થના કરી, સ્તુતિ કરી, એનું વર્ણન બતાવવામાં આવ્યું. એક અધ્યાયમાં જે મૈથુની સૃષ્ટિ છે એની કથા બતાવવામાં આવી. મંદ્રાચલ પર ભગવાન શિવજી અને પાર્વતીનો નિત્ય નિવાસ છે અને એની કથા બતાવવામાં આવી. પછી તો જે આપણે કથા આપણે ઉપમન્યુની કથા સાંભળીને એની એ જ કથા પાછી એવી જ કથા પાછી ફરીથી અહીંયા બતાવવામાં આવી. ઉપમન્યુની, કૃષ્ણ ભગવાન અને ઉપમન્યુ સંવાદની કથા બતાવવામાં આવી. ભગવાન શંકરની જે ભક્તિ કરે, શિવની ઉપાસના, એનું શું મહત્વ છે, એનું શું ફળ પ્રાપ્ત છે, એનું મહત્વ બતાવવામાં આવ્યું. પાર્વતી એ જ કહે કે હે નાથ, તમે થોડીક એવી ભક્તિ અને થોડી શ્રદ્ધા પર કઈ રીતે પ્રસન્ન થઈ જાઓ. શંકર ભગવાનને પાર્વતી માતા એવું કે, શંકર ભગવાન કે હું તો પ્રસન્ન થાઉં જ છું. હે દેવી, હું જપ કર્મોથી એટલો પ્રસન્ન નથી થતો જેટલો શ્રદ્ધા ભક્તિથી પ્રસન્ન થાઉં છું. અને ભગવાન તો કે મને પ્રસન્ન કરવા માટે કશું કરવાની કોઈ જરૂર છે જ નહીં. નિષ્ઠાથી કરો. તમે જે કંઈ કાર્ય કરો, થોડું કરો કે ઓછું કરો, વધારે કરો, એવું નહીં કે આટલું મને અર્પણ કરી જ દેવું જોઈએ, એવું બધું કશું જ નહીં, પણ નિષ્ઠા હોવી જોઈએ. આગળ ચરિત્રમાં આપણે જોયું ને તમે, ખાલી પોતાના કપડા ફાડી નાખ્યા અને એની દિવેટ બનાવીને જે દીવો કર્યો, પ્રકાશ કર્યો, અને શિવ અન્ન ભૂખ લાગી હતી બધું લઈને ખાધું પણ નથી એને ખાલી. અને પેલા લોકો એટલો બધો મારે પેલો મરી ગયો ને આ ચર્ચા આવી હતી કે નથી આવી, છતાં પણ શંકર ભગવાનનું સાહિત્ય પ્રાપ્ત થયું ના થયું. દીવો કરવાથી આટલું ફળ પ્રાપ્ત થાય. તો કહ્યું કે હું આનાથી કોઈથી પ્રસન્ન થતો જ નથી, પણ એની પ્રપન્નતા, એની નિષ્ઠાથી હું પ્રસન્ન થઈ જાઉં છું. ચોરી કરવા માટે આવ્યો ને, એટલે કશું મળ્યું નહીં એને, એટલે ચોરે નક્કી કર્યું કે કશું મળ્યું ને કરીશું હું. તો ગામડે બહાર મંદિર હતું, મંદિરમાં હું જોયું, મંદિર તો ખુલ્લું જ હોય. અને શંકર ભગવાનના મંદિરમાં શું મળે? વિષ્ણુ ભગવાનના મંદિરમાં માળા મુગટ બધું હોય, પણ એ તો ઠંડન ગોપાલ કશું મળે જ નહીં ભગવાનના મંદિરમાં. ઉપર પેલી જડાધારી લટકી હતી, આ લઈ જાઉં, વેચી દઈશું, જે કંઈ 40-50 રૂપિયા જે કંઈ આવ્યું તે એક ટંકનું ભોજન તો મળશે. અને એ તો તે એવો પહોંચાયો ને તો શંકર ભગવાન શિવલિંગ પર ચડીને જડાધારી ઉપાડવા જાય ને ત્યાં તો શિવલિંગમાંથી ભગવાન પ્રસન્ન થાય ને વરમ બ્રૂહી વરદાન માગ કે. ત્યારે કહ્યું કે તમે પ્રસન્ન ક્યાં થાવ કરું? ત્યારે કહ્યું પ્રસન્ન થાવ ને, કેમ નહીં? કારણ કે કોઈ આવે અને દૂધ ચડાવે, કોઈ પાણી ચડાવે, કોઈ કાળા તલ ચડાવે, પણ તું તો આખો ચડી ગયો મારા પર, એટલે પ્રસન્ન થવું કે ના થવું? આવા ભગવાન છે. એટલા માટે બહેનો એક ભજન ગાય, ખબર કે મન તું શંકર ભજી લે, મન તું શંકર ભજી લે,
છોડ દે કપટ ભોળાનાથ ને ભજી લે. બંધુ શંકર ભજી લે, બંધુ શંકર ભજી લે, છોડને કપટ ભોળાનાથ ને ભજી લે. મંતુ શંકર ભજી લે, બંધુ શંકર ભજી લે. આ જે ભજન છે ને લગભગ છે ને પેલી ગોરો કરવા માટે આવે ને છોકરીઓ બહુ ગાત હે ને. અમે જ્યારે પાઠશાળામાં અભ્યાસ કરતા ને પૂજા કરવા ગુરુજી મોકલે એમને, એટલે હમણાં તો ભજનો તે ઘડી ના આવડે, એટલે પછી સાદી પૂજા મારે પેલું ભજન તો ના ગાયું એમ કે પછી કહ્યું તો પછી જાતે જ ગાય લોકો. પણ તમને બધાને આવડે છે તાલી પાડીને બોલ તો ગાજો તમારી રીતે, વાંધો નહીં. અહીંયા તો ખાલી યાદ કરાય આપ્યું. કોઈ ચડાવે બીલી પત્ર, કોઈ ચડાવે દૂધ, કોઈ ચડાવે બીલીપત્ર, કોઈ ચડાવે દૂધ, કોઈ ચડાવે બીલીપત્ર, કોઈ ચડાવે દૂધ, કોઈ ચડાવે બીલીપત્ર, કોઈ ચડાવે. હે રાજા ચડાવે, રાજા ચડાવે ધન ને દોલત, ભક્ત ચડાવે ભાવ. બંધુ શંકર ભજી રે, બંધુ શંકર ભજી રે, છોડ દે કપટ ભોળાનાથ